નમસ્કાર મિત્રો, આજે વાત કરીશું મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના એટલે કે MYSY સ્કોલરશિપ યોજના 2025ની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં જોઈશું। તો આ યોજના અંતર્ગત તમને અંદાજે 2 લાખ સુધીની સહાય મળતી હોય છે। તો આ યોજનાની સંપૂર્ણ માહિતી mysy.gujaratની વેબસાઇટ પરથી મળી જશે અને આ વેબસાઇટની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાંથી પણ મળી જશે। તમે જેવા આ વેબસાઇટ પર આવશો એટલે અહીં નોટિસ બોર્ડ પર તમને તમામ માહિતી આપેલી છે। તેમાં વિદ્યાર્થીઓ માટેની સૂચનાઓ છે, દસ્તાવેજો છે, તેને યાદી છે, ત્યારબાદ ગુજરાત સરકાર દ્વારા રજૂ કરેલ ઠરાવોની યાદી છે, દસ્તાવેજ વેરિફિકેશન કરવા માટે છે, જે હેલ્પ સેન્ટર છે તેની યાદી છે, અરજી મંજૂર કે નથી મંજૂર થઈ તેની માહિતી, ત્યારબાદ તમારે બેંક ખાતા સાથે આધાર કાર્ડ લિંક કરવું તેની સૂચનાઓ આપેલી છે, KYC કરવાની પણ સૂચનાઓ આપેલી છે। આ અંતર્ગત તમારે તમામ માહિતી જે છે તે PDF દ્વારા તમને મળવાપાત્ર રહેશે, જેની આગળ જાણ હું કરી દઈશ। ત્યારબાદ તમે નીચે આવશો એટલે જોઈ શકો છો કે મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના અંતર્ગત શૈક્ષણિક વર્ષ 2025-26માં BSc, BCom, BA, BCA અને BBA જેવા ઉચ્ચ શિક્ષણના અભ્યાસક્રમો માટે ફ્રેશ, રિન્યુઅલ અને ડિલેડના ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 31/10/2025 સાંજના 6 વાગ્યા સુધી છે। તેમજ જે વેરિફિકેશન કરવાની છેલ્લી તારીખ, ડોક્યુમેન્ટ વેરિફિકેશનની છેલ્લી તારીખ 7/11/2025 સુધીની રહેશે। ત્યારબાદ કોઈ પણ અરજી કરશે તો તે સ્વીકારવામાં નહીં આવે, તેની ખાસ નોંધ લેવી। 31/10/2025 સુધી કોઈ પણ અરજી જે છે તે સ્વીકારવામાં આવશે નહીં। તેમજ જે પણ ટેકનિકલ ડિગ્રી હોય છે, ડિપ્લોમા, મેડિકલ, પેરામેડિકલ, નર્સિંગ, એગ્રીકલ્ચર જેવા તમામ અભ્યાસક્રમો માટે સપ્ટેમ્બર માસ એટલે કે આ મહિનામાં જે અરજી કરવાની ઓનલાઈન લિંક છે તે પણ શરૂ કરી દેવામાં આવી છે। તો જો કોઈ પણ વિદ્યાર્થી મિત્રો અરજી કરવા માંગતા હોય તો આ વેબસાઇટ પર આવી અને લોગિન રજિસ્ટર 2025-26માં ક્લિક કરવાનું છે। ત્યારબાદ તમારે આગળ રજિસ્ટ્રેશન કરવાનું રહેશે અને ત્યારબાદ તમારે ફ્રેશ, રિન્યુઅલ અને ડિલેડ માટે તમારે જે છે તે આ અરજી પ્રક્રિયા માટે તમારે ફોર્મ ભરવાનું રહેશે। તો તેનું ફોર્મ કેવી રીતે ભરવું અને રજિસ્ટ્રેશન કેવી રીતે કરવું તેની સંપૂર્ણ પ્રોસેસ હું આગલા વિડીયોમાં જણાવી દઈશ, તો મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો। તેમજ જે પણ PDFમાં જે તમામ માહિતી આપેલી છે તેના વિશેની પણ ચર્ચા કરી લેવી કે કઈ કઈ લાયકાત છે અને કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે। તો અહીં જોઈ શકો છો કે આ PDFમાં મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના વર્ષ 2025-26 વિદ્યાર્થીઓ માટે ખાસ સૂચના। તો જે પણ વિદ્યાર્થી મિત્રો ફ્રેશ વિદ્યાર્થીઓ માટે લાયકાત એટલે કે ફ્રેશ એટલે કે નવા વિદ્યાર્થીઓ છે આ જે યોજના અંતર્ગત ફોર્મ ભરે છે તેની લાયકાત શું છે, તો કે ધોરણ 10ની પરીક્ષામાં તમારે 80 કે વધુ પર્સેન્ટાઇલ મેળવી અને ડિપ્લોમામાં અભ્યાસક્રમમાં પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવેલ હોય તેને આ યોજનાનો લાભ મળશે। એટલે કે પરીક્ષામાં તમારે ધોરણ 10ની પરીક્ષામાં 80%થી વધુ પર્સેન્ટાઇલ એટલે કે PR, તમારે જો ધોરણ 10માં 80%થી વધુ PR આવેલા હોય તો તમે આ યોજના અંતર્ગત એપ્લાય કરી શકો છો। જે પણ વિદ્યાર્થી મિત્રો ડિપ્લોમામાં અભ્યાસ કરે છે તે, તેમજ ડિપ્લોમા અભ્યાસક્રમની પરીક્ષામાં તમે 65 કે તેથી વધુ ટકા આવેલા હોય અને પાસ કરી હોય તો તમારે અભ્યાસક્રમ અંતર્ગત પ્રથમ અને બીજા વર્ષમાં પ્રવેશ મેળવેલ હોય તો DTDના વિદ્યાર્થીઓ માટે આ લાયકાત છે। તેમજ ધોરણ 12માં વિજ્ઞાન પ્રવાહ અથવા સામાન્ય પ્રવાહની પરીક્ષામાં 80 કે તેથી વધુ પર્સેન્ટાઇલ મેળવી અને સ્નાતક અભ્યાસક્રમમાં પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવેલ હોય તો આ યોજનાનો લાભ મળે છે। એટલે કે તમે કોલેજના પ્રથમ વર્ષમાં પ્રવેશ મેળવેલ હોય તો તમને તમારા જો ધોરણ 12માં 80%થી વધુ પર્સેન્ટાઇલ એટલે કે PR આવેલા હોય તો તમને આ યોજના અંતર્ગત લાભ મળે છે। તેમજ MBBSમાં નીટ આધારે એડમિશન લીધેલ હોય તો અને કુટુંબની વાર્ષિક આવક 6 લાખ કરતાં ઓછી હોય તેવા તમામ વિદ્યાર્થી મિત્રોને આ યોજના અંતર્ગતનો લાભ મળે છે। વાત કરીએ રિન્યુઅલ વિદ્યાર્થી મિત્રોની લાયકાતની તો તેમાં પણ આવી જ રીતે તમામ વર્ષ માટે આપેલું છે। તો અગાઉના વર્ષે તમારે 50% કરતાં વધુ માર્ક આવેલા હોવા જોઈએ। તેમજ જે શૈક્ષણિક નીતિ અંતર્ગત ઓછામાં ઓછા તમારે 75%ની હાજરી પણ હોવી જોઈએ। જે પણ રિન્યુઅલ વિદ્યાર્થી એટલે કે આગળ જો આ યોજના અંતર્ગત તમે ફોર્મ ભર્યું હોય તો તે વિદ્યાર્થીઓ માટે છે। તમારે જોઈ શકો છો કે ફ્રેશ અરજી કરવા માટે તમારે જે ધોરણ 12 અને ધોરણ 10ની પરીક્ષા પાસ કરી અને વર્ષ 2025-26માં ડિપ્લોમા સ્નાતકમાં પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા હોય
તો તમામ વિદ્યાર્થીઓએ ફ્રેશ તરીકે અરજી કરવાની રહેશે. એટલે કે જો કોઈ વિદ્યાર્થી મિત્રો આ વર્ષે એડમિશન કોલેજમાં અથવા ડિપ્લોમામાં લીધું હોય તો તેને ફ્રેશમાં અરજી કરવાની રહેશે. તેવી રીતની તમામ પ્રોસેસ અહીં આપેલી છે. ત્યારબાદ વાત કરીએ તો કે અહીં રિન્યુઅલ અરજી કરવા માટેની પણ ખાસ સૂચનાઓ આપેલી છે. જે કામની છે તે તમને હું જણાવી દઉં, તેમજ આગળ ફોર્મ વિશેની પણ માહિતી છે તે તમને આગલા વિડીયોમાં પણ જણાવી દઈશ. ત્યારબાદ વાત કરીએ તો તમારે જે છે તે બેંક ખાતા સાથે આધાર કાર્ડ જોડાયેલ હોવું જોઈએ, તો જ તમને આ યોજના અંતર્ગતનો લાભ મળશે. એટલે કે તમે જો બેંક ખાતા સાથે ડીબીટી નહીં કરાવેલું હોય તો તમને આ યોજના અંતર્ગત જે સ્કોલરશિપ આવે છે તે તમારા બેંક ખાતામાં જમા નહીં થાય. તેમજ તમારા જે આવકનો દાખલો હોય છે તે 18/9/2022 થી 17/9/2025 સુધીનો જ માન્ય ગણવામાં આવશે. એટલે કે આટલી તારીખ વસાળે તમે જો જે આવકનો દાખલો હોય છે તે કઢવેલ હશે તો તે જ માન્ય ગણવામાં આવશે. અને 5 લાખથી વધુની આવક માટે તમારે તાલુકા અથવા જે મામલતદાર હોય છે તેનું જ આવકનું પ્રમાણપત્ર જ માન્ય ગણવામાં આવશે. એટલે કે તાલુકાનું જ માન્ય ગણવામાં આવશે જો 5 લાખ કરતાં વધુની આવક મર્યાદા હોય તો તેવી રીતની તમારે જે છે આવકનો દાખલાની જે આવક મર્યાદા અને તારીખ આપેલી છે. ત્યારબાદ ઓનલાઈન અરજી કરવાની પ્રક્રિયા તો તમારે સૌપ્રથમ MISYની વેબસાઇટ પર આવી જવાનું છે. ત્યારબાદ તમારે સૌપ્રથમ રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. રજિસ્ટ્રેશન કર્યા બાદ તમારે જે છે તે તમારા ID પાસવર્ડ જનરેટ થઈ જશે અને આ ID પાસવર્ડ દ્વારા તમે આગળ જે છે તે ફોર્મ ભરી શકશો અને તેની માહિતી હું આગળના વિડીયોમાં તમને જણાવી દઈશ. ત્યારબાદ વાત કરીએ તો ડોક્યુમેન્ટ કયા જોઈશે, તો ફ્રેશ વિદ્યાર્થીઓ માટે જે એપ્લાય કરે છે 2025-26 માટે તેમાં વિદ્યાર્થીનું આધાર કાર્ડ, ધોરણ 10 અથવા 12 પાસ કર્યાની માર્કશીટ, પછી ડિગ્રી અથવા ડિપ્લોમામાં અભ્યાસ કરતામાં પ્રવેશ મેળવેલ હોય તો સમિતિનું લેટર પણ તમારે જોઈશે. પ્રવેશ સમિતિના લેટરની પણ જરૂર પડે છે. ત્યારબાદ તમારે ટ્યુશન ફી ભર્યાની પહોંચ, રેશન કાર્ડ, પછી સેલ્ફ ડિક્લેરેશનનું જે પ્રમાણપત્ર આવે છે તે. ત્યારબાદ તમારે વાલીની આવક મર્યાદા, જે વાલીની આવક મર્યાદા છે તે તમારે તે આવકનો તમારે પ્રમાણપત્ર જોઈશે. ત્યારબાદ વાત કરીએ તો જે સંસ્થાના આચાર્યનું સંસ્થા તરફથી લેટર હેન્ડ પર પ્રમાણપત્ર આવે છે તે પ્રમાણપત્ર, હોસ્ટેલનું ફ્રી અથવા પ્રવેશનું અથવા જમવાની પહોંચ અથવા તમારે ભાડા કરની જે પહોંચ આવે છે તે અપલોડ કરવાની રહેશે. અને વિદ્યાર્થીનું બેંકનું પાસબુક અને બેંકના પાસબુકમાં તમારે IFSC કોડ જે આવે છે તે સ્પષ્ટ દેખાય તેવી જ રીતે તમારે જે છે અપલોડ કરવાનું રહેશે. તો તે વાતનું પણ ખાસ ધ્યાન રાખજો. અને જે બેંકમાં તમારે આધાર DBT પણ કરાવવું ફરજિયાત છે. તેમજ તેવી રીતે તમામ વિદ્યાર્થીઓ માટે લિસ્ટ આપેલી છે. અહીં રિન્યુઅલ વિદ્યાર્થીઓ માટે છે. ત્યારબાદ પેન્ડિંગની અહીં તમામ વિગતો આપેલી છે. જો કોઈપણ પ્રકારની આ યોજના અંતર્ગત તમને મૂંઝવણ પડે તો આ હેલ્પલાઇન નંબર પર તમે કોલ કરી અને માહિતી પણ લઈ શકો છો. તમને પણ ખ્યાલ હશે અને આગલા વર્ષે પણ ઘણા વિદ્યાર્થી મિત્રોને આ યોજના અંતર્ગત ઘણા સમયથી જે છે તે લાભ મળે છે અને સ્કોલરશિપ તેમના બેંક ખાતામાં જમા થતી હોય છે. તો તમને અંદાજે છે તે 2 લાખ સુધીની સહાય મળે છે, જેના અંતર્ગત 50% જે છે તે તમારે ટ્યુશન ફીની લાભ મળે છે અથવા જે સરકારે નક્કી કરેલ હોય છે તેમાંથી જે પણ ઓછું હોય તે તમને મળવાપાત્ર રહેતી હોય છે. 50% સ્કોલરશિપ જે ટ્યુશન ફીના 50% અથવા સરકાર દ્વારા નક્કી કરેલ રકમના જે રકમ ઓછી હશે તે તમને મળવાપાત્ર રહેતી હોય છે. તેવી રીતે તમામ કોર્સ વાઇઝ જે છે તે તમારે અલગ અલગ મળતી હોય છે. આ યોજના અંતર્ગત જે છે MBBSના સ્ટુડન્ટ માટે વધુ મળતી હોય છે, તેમજ BSc જે કોલેજ કરે છે BCom વાળા તેને થોડીક ઓછી મળતી હોય છે. તે અંતર્ગત તમારે તમામ વિદ્યાર્થીઓને આ યોજનાનો લાભ મળતો હોય છે. તો જે પણ વિદ્યાર્થી મિત્રો આ યોજના અંતર્ગત લાભ લેવા માગતા હોય તેમાં 31/10/2025 છેલ્લી તારીખ છે. ત્યાં સુધીમાં ફોર્મ તમે ભરી અને સબમિટ કરી દેશો તો તમને આ યોજના અંતર્ગત સંપૂર્ણ લાભ મળી શકે છે. તો આગળ આ યોજનાનું ફોર્મ કેવી રીતે ભરવું તેના વિશેની પણ સંપૂર્ણ માહિતી હું આગલા વિડીયોમાં તમને જણાવી દઈશ. તેમજ આ વિડીયોને તમારા મિત્ર વર્તુળને શેર કરજો જેથી તેને પણ આ માહિતીનો ખ્યાલ આવે અને તે પણ આ યોજનાનો લાભ લઈ શકે. તો ત્યાં સુધી મળીએ નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.